નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકરપુરા અયોધ્યાનગર પાછળ ગ્રાઉન્ડમાં આવેલ ઝૂંપડામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી। માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય। જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીવી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરી પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય। જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ દિપેશ સિંહ, નરેશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રપતિસિંહ નાઓએ બાતમી હકીકત મેળવેલ કે મકરપુરા અયોધ્યાનગર પાછળના ભાગે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં એક ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ રહેઠાણ સોમનાથનગર તરસાલી વડોદરા નાઓએ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે। હાલમાં સદર પ્રવીણ ઉર્ફે લાલો તથા તેનો માણસ પરેશ પટેલ નાઓ સદર ઝૂંપડામાં હાજર છે। જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઝૂંપડામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ, ઉંમર વર્ષ 51, રહેઠાણ B43, સોમનાથ નગર તરસાલી વડોદરા શહેર ખાતે તથા અન્ય આરોપી પરેશ જીતેન્દ્રભાઈ પટેલ, ઉંમર વર્ષ 39, રહેઠાણ 183, હિંમતનગર તરસાલી બાયપાસ પાસે વડોદરા શહેર। અન્ય વોન્ટેડ આરોપીમાં વિજય રહેઠાણ રાજસ્થાન આયસરનો ડ્રાઈવર।